Hello everyone, I'm Dr. Mohl, Banker Intervention Radiologist from Bankers Vascular Hospital, and I welcome to this our ulcer series. પગમાં જે અલ્સર ડેવલપ થાય, ચાંદા ડેવલપ થાય, એના જે ચાર મેઇન કારણો છે. ફર્સ્ટ વન ઇઝ કોલ્ડ ધ વિનસ અલ્સર, કે જે પગમાં શુદ્ધ લોહી તો આવે છે, પણ અશુદ્ધ લોહી જે પાછું લઈ જતી નસો હોય છે, શીરા કે વેન્સ કહીએ, એમાં જ્યારે અશુદ્ધ લોહી ભરી રહે ત્યારે જે ડેવલપ થાય એને વિનસ અલ્સર કહીએ છીએ. એના પર એની એક સ્પેસિફિક પેટર્ન હોય છે. આ પેટર્નમાં શું હોય કે મોટા ભાગે આ જે વિનસ અલ્સર ડેવલપ થાય એ પગના નીચેના ભાગમાં ડેવલપ થાય અને એની આજુબાજુની ચામડી છે એ લગભગ કાળી પડેલી હોય. વચ્ચે જ્યારે ઇન્ફેક્શન વધારે હોય ત્યારે યલોઇશ કલરના ડેબ્રિસ જોવા મળે. સો એ ક્લાસિકલ પેટર્ન જે છે વિનસ અલ્સરની એ અહીંયા આ જે પગનો પંજો છે, પગના પંજાની ઉપરનો જે 1/3 એરિયા છે એની અંદર આ વિનસ અલ્સર ડેવલપ થતું હોય છે, કાં તો અંદરની બાજુ કાં તો બહારની બાજુ. પણ ધીસ અ ક્લાસિકલ પેટર્ન ઓફ ધ વિનસ અલ્સર. નાઉ સેકન્ડ કોઝ જોઈએ, દેટ ઇઝ કોલ્ડ આર્ટેરિયલ અલ્સર. એટલે જ્યારે પગના પંજા સુધી જ્યારે બ્લડ સપ્લાય, જો ઓક્સિજનેટેડ આપણે બ્લડ પહોંચાડતી નળી છે ધમની, એમાં ક્યારેક બ્લોકેજ હોય ત્યારે જે ડેવલપ થાય. અને એ જે ડેવલપ થાય એ ટિપિકલી અલ્સર જે ડેવલપ થાય છે એ બિકોઝ ઓફ ધ ઇસ્ચેમિયા ડેવલપ થાય. પગની આંગળી હોય એ આંગળીઓના છેવાડાના જે ટોચના ભાગ છે ત્યાં વધારે જોવા મળતું હોય. અને આ જે અલ્સર છે એ મોટા બ્લેક હોય બિકોઝ એ ડેવલપ થાય છે ઇસ્ચેમિયાથી. ટિશ્યુને ઓક્સિજન નથી મળતો એને કારણે ડેવલપ થાય છે. અને એનો કોઝ જુદું છે, એની સાઇડ પણ જુદી હોય છે, અને પ્રેઝન્ટેશન પણ જોશો તો એની આજુબાજુની ચામડી છે એટલી બધી કંઈ બ્રાઉનિશ ડિસ્કલરેશન થયું નથી હોતું, સડન ઓનસેટ જોવા મળતું હોય. બંનેના કારણો જુદા છે. મેં કીધું વિનસ અલ્સરમાં જ્યાં સુધી બ્લડ સર્ક્યુલેશન રિસ્ટોર નહીં થાય ત્યાં સુધી તકલીફ પડશે, ઇમ્પ્યોર બ્લડ ભરાઈ રહેશે, ત્યાં સુધી અલ્સરમાં રૂજ નહીં આવે. આર્ટેરિયલ અલ્સરમાં પણ સેમ એવું છે કે જ્યારે તમારું ઓક્સિજનેટેડ બ્લડ પહોંચતું નહીં થાય ત્યાં સુધી અલ્સરમાં રૂજ નથી આવતી. નાઉ ધ થર્ડ રીઝન ઇઝ દેટ ઇઝ કોલ્ડ ટ્રોપિકલ અલ્સર. એટલે જ્યારે ડાયાબિટીક ફૂટ છે, ડાયાબિટીક ફૂટના પેશન્ટને નીચેના પોર્શનમાં સેન્સરી લોસ હોય છે. એટલે ક્યારેક ખુલ્લા પગે ચાલવા જાય ત્યારે નીચે પથ્થર હોય, કંઈ પણ હોય તો એ ખબર નથી પડતી. ટ્રોમાને કારણે જે અલ્સર થાય છે. સો દેટ ઇઝ કોલ્ડ ધીઝ ન્યુરોપેથિક અલ્સર, કે ન્યુરોપેથીને કારણે આ અલ્સર ડેવલપ થાય છે, અને વિચ ઇઝ વેરી કોમન ઇન ડાયાબિટીક પેશન્ટ ઓર એની અધર ન્યુરોપેથિક ડિઝીઝ. અને ફોર્થ વન ઇઝ કોલ્ડ પ્રેશર અલ્સર, કે જ્યારે અમુક પેશન્ટ જ્યારે બેડ ઇડન હોય, પેરાલિસિસવાળા પેશન્ટ્સ હોય, કાં તો પેશન્ટને ફ્રેક્ચર થયું છે અને ચાલી નથી શકતા, અને પથારીમાં કન્ટિન્યુઅસ એ લાંબા સમય સુધી પડ્યા જ રહેતા હોય, અને એમના એક જ પ્રેશર પોઈન્ટ પર એ પ્રેશર આવતું હોય. જેમ કે પગની એડીનો નીચેનો પાછળનો ભાગ છે એના પર કન્ટિન્યુઅસ પ્રેશર આવે, અને એ પ્રેશરને કારણે જ્યારે ટિશ્યુ છે એમાં જે ચેન્જીસ ડેવલપ થાય અને અલ્સર ડેવલપ થાય તો ધીસ કોલ્ડ પ્રેશર અલ્સર. સો ધીઝ આર ધ 4 ટાઈપ ઓફ ડિફરન્ટ અલ્સર્સ. કારણ જુદા છે, એની ટ્રીટમેન્ટ જુદી છે, અને દરેક જે અલ્સર છે એને તમે એક્ઝેક્ટલી પ્રોપર નિદાન કરી અને જો એનું સારવાર કરો તો ચોક્કસ રિઝલ્ટ મળે છે. બેન્કર્સ વાસ્કુલર હોસ્પિટલમાં અલ્સરની બહુ ઘણી સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે અને પેશન્ટ્સને ઘણું સરસ થઈ જાય છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ, જો તમારા અલ્સરની વધુ જાણકારી જોઈતી હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.